हेलो फ्रेंड्स, શું તમે ક્યારે બ્રિટાનિયા કેક ઘરે બનાવી છે? આમ તો આપણે બહારથી પેકેટ જ લઈને ખાતા હોઈએ છીએ બ્રિટાનિયા કેકની, પણ આજે આપણે દેશી ઘીમાં શુદ્ધ ઘીમાં બ્રિટાનિયા કેક ઘરે બનાવીને તૈયાર કરશું. એ પણ એકદમ આસાન રીતથી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૂજીથી બ્રિટાનિયા કેક બનાવીએ છીએ. તમે મેંદો પણ લઈ શકો છો, પણ મેંદો હેલ્થ માટે સારો નથી, એટલા માટે આપણે સૂજીથી બનાવીએ છીએ. બાળકોની ફેવરેટ એવી બ્રિટાનિયા કેક. તો આપણે બારીક સૂજી આવે છે તે જ લીધી છે. તેને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું. બારીક હોય કે ઝીણો રવો હોય, બંને રવો તમે લઈ શકો છો, પણ આપણે મિક્સર જારમાં એડ કરીને એને એકદમ ઝીણું પીસી લેવાનું છે. તો એકદમ ઝીણું આપણે પીસી લીધું છે, કારણ કે બારીક રવો આવે છે એ દાણેદાર આવે છે અને ઝીણું આવે છે ને એ પણ એટલો દાણેદાર જ જોઈએ છે, થોડો મોટો નથી હોતો. હવે આપણે અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું. જે આપણે સૂજી માપી હતી ને એ જ કપ આપણે અડધો ભરીને લેવાનો છે, અને અડધો કપ આપણે દૂધ એડ કરી લઈશું. દહીં દૂધ બંને મિક્સ કરીને ફરીથી આપણે મિક્સર જારમાં એડ છે તો ફરીથી આપણે પીસી લેશું, જેથી એકદમ સરસ એવું બેટર તૈયાર થશે. હવે આપણે બેટરને છે તેને આપણે કાઢી લેશું. કોઈ પણ એક વાસણમાં કાઢી લેવાનું છે. માત્ર એક જ કપમાંથી ઘણી બધી બનીને તૈયાર થાય છે, અને બાળકો માટે આપણે હેલ્ધી બનાવી રહ્યા છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બહારથી આપણે લાવીએ છીએ તે એટલી હેલ્ધી નથી હોતી. તો 15 મિનિટ મેં આને હોલ્ડ આપ્યો છે. 15 મિનિટ સૂજીને ફૂલવા દેવાની છે, અથવા 30 મિનિટ ફૂલવા દેશું તો વધારે સારું રહેશે. 15 મિનિટ આપણે સૂજીને પલળવા રાખી હતી, કારણ કે સૂજીને ફૂલવાનો ટાઈમ જોઈએ છે. તો 15 મિનિટ સૂજી આપણી ફૂલી ગઈ છે. હવે આપણે સાકર લીધી છે. દળેલી ખાંડ પણ લઈ શકો છો, પણ મેં દળેલી સાકર લીધી છે. તે પણ આપણે અડધો કપ લેશું. અહીંયા મેં નાના 2 કપ લીધા છે, અથવા તમને જેટલું ગળપણ પસંદ હોય ને એટલું તમારે ખાંડ અથવા સાકર એડ કરવાની છે. હું હેલ્થ માટે બનાવી રહી છું, એટલા માટે મેં ખાંડ પણ નથી એડ કરી. હવે આપણે અડધો કપ એકદમ નાનો લીધો છે. ચમચીથી માપશો તો 4 ચમચી થશે. તેટલું આપણે ઘી લેવાનું છે. ઘી આપણે શુદ્ધ ઘી યુઝ કર્યું છે. આમાં કોઈ પણ તેલ આપણે વાપરવાનું નથી. તમારી પાસે ઘી ના હોય અને તમારે તેલ યુઝ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આપણે બરાબર મિક્સ કરી લેશું, અને સાકરને છે ને બરાબર આપણે આ રીતે ચલાવશું ને તો બરાબર મિક્સ થઈ જશે અને ઓગળી પણ જશે. તો લગભગ 5 મિનિટ સુધી મેં આને ચલાવ્યું છે. 5 મિનિટમાં સાકર અને ઘી છે તે બરાબર મિક્સ થઈ ગયું છે, અને હવે આપણે એલચી ફ્લેવર માટે એડ કરવાની છે. તો આ રીતે આપણે એલચીને પણ મિક્સ કરી દેશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે ખાવાના સોડા એડ કરશું. 1 ટીસ્પૂન જ એડ કરશું, અને બેકિંગ પાવડર એડ કરશું. એ 2 ટીસ્પૂન એડ કરશું. વધારે સોડા એડ નથી કરવાના. જો તમે ચમચીથી સોડા માપશો ને તો 1 જ ચૂટકી આપણે સોડા એડ કરવાના છે, ને 2 ચૂટકી જેટલા આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે. બરાબર મિક્સ કરશું. 1 મિનિટ સુધી આપણે આને કન્ટિન્યુ ચલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં. તમે બનાવતા હોય તો તમે શરૂઆતમાં 1 જ કપથી બનાવજો. હવે આપણે તૂટી ફૂટી એડ કરશું. ઢગલાબંધ તૂટી ફૂટી બાળકોને પણ બહુ પસંદ હોય છે, અને આ કેકમાં તૂટી ફૂટીનો સ્વાદ બહુ જ સરસ આવે છે, અને ખૂબ જ પસંદ આવશે તમને આ રેસિપી. વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું, અને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી જાય છે.
તો અહીંયા મેં ચોરસ ટ્રે લીધી છે, જે આપણે મોહનથાળ અથવા કોઈ પણ સુખડી પાથરતા હોય ને તે મેં ટ્રે લીધી છે. એ બટર પેપરથી મેં એને સેટ કરી લીધી છે. બટર પેપરમાં પણ મેં ઘી લગાડ્યું છે અને આ રીતે આપણે બેટરને ફેલાવી લેશું. તમારી પાસે ટ્રે ના હોય ને તો તમે કોઈ પણ ગોળ થાળી લઈ શકો છો. અને હું બનાવવાની છું ઓવનમાં. તમે કઢાઈમાં પણ બનાવી શકો છો, નાની ડીશમાં એડ કરીને. તો અહીંયા મેં થોડું સેટ કરી લીધું છે બેટરને બરાબર ટ્રેમાં. હવે ઉપરથી પણ આપણે થોડી તૂટી ફૂટીથી ગાર્નિશ કરશું, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવવાનો છે ફ્રેન્ડ્સ બ્રેડનો, આ કેકનો. ઉપરથી મેં થોડી બદામની કતરણ પણ એડ કરી છે. તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, તેનો પણ બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે. સૂજીની કેક આપણે બનાવી રહ્યા છીએ. બ્રિટાનિયાની કેક જેવી જ બને છે, બહુ જ સરસ બને છે. તો ઓવનને મેં પહેલાંથી 10 મિનિટ પ્રી હીટ કરી લીધું છે. ઓવનને અગાઉથી ગરમ કરી લેવું પડે છે, પછી જ આપણે આ ટ્રેને મૂકી દઈશું. તમે કઢાઈમાં પણ બેક કરી શકો છો. 30 મિનિટ આપણે ટાઈમર સેટ કર્યું છે. 180 ડિગ્રી આપણે રાખ્યું છે અને બંને રોડ આપણે ચાલુ રાખ્યા છે ઉપર નીચેના. 30 મિનિટ સુધી આપણે આને થવા દેવાની છે. તો ટાઈમર પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે હવે આપણે જોઈ લઈશું તો આપણી કેક છે તે બનીને મસ્ત કલર આવ્યો છે અને તૈયાર પણ થઈ ગઈ છે. વિડીયોને આગળ જરૂરથી શેર કરજો, કારણ કે આજકાલ બાળકો બહારનું બહુ જ ખાતા હોય છે. તો આ રીતે તમારા બાળકોને ઘરે જ બનાવી આપો. ઘરે એકદમ ઘીમાં, શુદ્ધ ઘીમાં અને ચોખ્ખાઈથી બનાવી આપો. બહારનું હોય છે તે વધારે પડતું મિલાવટવાળું હોય છે અને આજકાલ બાળકો વધારે બીમાર થઈ રહ્યા છે. તો આ રીતે છરીથી તમે ચેક કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે આપણી કેક બરાબર થઈ ગઈ છે. હવે ઢાંકીને આપણે મૂકી દઈશું 10 મિનિટ સુધી. 10 મિનિટમાં ઠંડી થઈ જશે. ગરમ ગરમ ક્યારેય નહીં કાઢવાની, નહીં તો એકદમ બહુ જ તૂટવા લાગશે. ઠંડી થાય પછી જ આપણે કાઢવાની છે. તો ઠંડુ હલકું થઈ ગયું છે. એકદમ તો ઠંડુ નથી થયું, પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ડીમોલ્ડ કરશું. તો સાઈડમાં કિનારીઓ તો ઓટોમેટિકલી છૂટી જ ગઈ છે, તો પણ હું છરીથી આ રીતે અલગ કરી રહી છું, કારણ કે આપણે નીચે બટર પેપર મૂક્યું છે એટલે ફટાફટ નીકળી જશે. આ રીતે હું ડીમોલ્ડ કરી લઈશ. આ રીતે જ કેક સરસ રીતે નીકળે છે, નહીં તો તૂટવા લાગશે. બટર પેપર હટાવી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ કેવો સરસ કલર આવ્યો છે. આ કેક ખાશો ને તો તમે બહારની કેક પણ ભૂલી જશો, મેદાના લોટની કેક પણ ભૂલી જશો. એટલી મસ્ત આ કેક બનીને તૈયાર થાય છે. આખા યુટ્યુબ પર તમને આવો વિડીયો ક્યાંય જોવા નહીં મળે. બ્રિટાનિયા કેક આપણે ઘરે બનાવી છે. આમ તો બ્રિટાનિયા કેક બહાર મળતી જ હોય છે, પણ એ એટલી હેલ્ધી નથી હોતી. હવે આપણે આ રીતે જો કટ કરી લેશું અને આ રીતે ચોરસ કટ આપણે આપી દેશું. હળવા હાથે કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે એકદમ પોચી બની છે અને એકદમ જાળીદાર બની છે. અને સૂજીની છે તો આ રીતે સરસ બનીને તૈયાર થઈ છે. જુઓ કેટલી સરસ બની છે, એકદમ જાળીદાર ને એકદમ. મેં થોડી ક્રિસ્પી થવા દીધી છે તો આમ ખાવાની પણ એટલી મજા આવે છે. બહુ જ સરસ બની છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
તમે ઓવન વગર પણ બનાવી શકો છો, ઓવન વગર તમે કઢાઈમાં પણ બનાવી શકો છો। બહુ સરસ આ કેક બનીને તૈયાર થાય છે। શુદ્ધ ઘીમાં આપણે બનાવી છે અને સાકરનો ઉપયોગ કર્યો છે, જેથી સારી છે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।